सदाशिवसमारम्भां शङ्कराचार्यमध्यमाम् अस्मदाचार्यपर्यन्तां वन्दे गुरुपरम्परां। श्रुतिस्मृतिपुराणानाम् आलयं करुणालयं नमामि भगवत्पादं शङ्करं लोकशङ्करं। शङ्करं शङ्कराचार्यं केशवं बादरायणं सूत्रभाष्यकृतौ वन्दे भगवन्तौ पुनः पुनः। ईश्वरो गुरुरात्मेति मूर्तिभेदविभागिने व्योमवद्व्याप्तदेहाय दक्षिणामूर्तये नमः। कौरव અને પાંડવો યુદ્ધ માટે તૈયાર થઈ ગયા. શંખો બંને પક્ષે ફૂંકાઈ ગયા અને યુદ્ધના આરંભની જ્યાં ઘડીઓ ગણાતી હતી એ વખતે એ ક્ષણે અર્જુનના મનની અંદર બંને સેનાઓની સમીક્ષા કરવાનો વિચાર આવ્યો. કદાચ એક પુણ્ય ફળ હશે જેને પરિણામે આપણને સૌને ભગવદ્ ગીતાની પ્રાપ્તિ થઈ છે. અને અર્જુનને જ્યારે બંને સેનાની સમીક્ષા કરવાની ઈચ્છા થઈ ત્યારે ભગવાનને કહ્યું કે મારો રથ બે સેનાની વચ્ચે લઈ જાઓ. ઉભયોઃ સેનયોઃ મધ્યે મે રથમ સ્થાપયા. અને ભગવાનને તો જોઈતું હતું, સારથી હતા, હુકમનું પાલન કરી ચૂપચાપ બે સેનાની વચ્ચે રથ ગોઠવી દીધો. પણ ક્યાં? ભીષ્મ દ્રોણ પ્રમુખ હતા, સર્વેષાં ચ મહીક્ષિતમ. બધા રાજાઓ હતા પણ એમાં જ્યાં સામે ભીષ્મ અને દ્રોણ હતા એની બરાબર સામે, એટલે પેલું કે દુખતી નસ દબાવે, એ અર્જુનની દુખતી નસ ભગવાને દબાવી. અને એટલું જ નહીં, પાછું આગળ કહ્યું, શું કહ્યું? પશ્ય એતાન કુરુન, આ કૌરવોને જોઈ લે. હવે ભગવાનને નથી ખબર કે આ યોદ્ધાઓ છે, આ યુદ્ધ ભૂમિ છે, પણ એમણે ટીખળ કરી અને કહ્યું કે કૌરવોને જોઈ લો. બસ એક શબ્દ આવ્યો કે આ કૌરવો છે તો હું પણ કુરુ વંશનો છું, તો આ તો મારા જ વંશના થયા. અને ફટાફટ મનની અંદર છે ને ક્ષણની અંદર તો હજારો વિચારો જતા રહેતા હોય અને અનેક પ્રકારના વિચાર એના મગજમાં આવ્યા અને એને જોઈ લીધું. ત્યાં જઈને શું થયું? સર્વાન બંધુન અવસ્થિતાન સમીક્ષ્ય. અને જોયું કે તો બધા બંધુઓ સ્વજનો છે, પોતાના લોકો છે. અર્જુનની દ્રષ્ટિ બદલાઈ ગઈ આટલા શબ્દ માત્રથી. યોદ્ધો અર્જુન હવે સંસારી અર્જુન થઈ ગયો. યોદ્ધાઓને જોવાને બદલે હવે એ પોતાના સ્વજનોનું દર્શન કરવા લાગ્યો. અને જેવી દ્રષ્ટિ બદલાઈ ગઈ એની સાથે તાન બંધુન સર્વાન બંધુન અવસ્થિતાન સમીક્ષ્ય પરયા કૃપયા આવિષ્ટઃ. પરાયા એટલે અત્યંત, કૃપા, કૃપયા અહીંયા કૃપા શબ્દનો અર્થ છે રાગ. અત્યંત રાગથી એનું મન ગ્રસ્ત થઈ ગયું, આકૃષ્ટ થઈ ગયું, આવિષ્ટ થઈ ગયું. અર્થાત મનની અંદર રાગનો આવેશ આવી ગયો, રાગથી અભિભૂત મન થઈ ગયું કે મારા સ્વજન એટલે માવકાહા, મારા લોકો છે, આ તો મારો વંશ છે. અને આવું થવાને કારણે રાગ એક જ વાક્યમાં આટલામાં જ કહું, પરયા કૃપયા કૃપયા આવિષ્ટઃ કૌંતેય. અર્જુન એ રાગગ્રસ્ત મનવાળો થઈ ગયો. અને આટલું થવાને પરિણામે વિષીદન ઇદમ અબ્રવીત. તો પહેલી આટલા ચરણની અંદર રાગનું દર્શન કરાવ્યું અને આ ચરણની અંદર રાગમાંથી જે જન્મે છે એ શોકનું દર્શન કરાવ્યું. વિષીદન, વિષીદન એટલે વિષાદ કરતો. પશ્યન શૃણ, પશ્યન એટલે જોતો જોતો, શૃણવન સાંભળતો સાંભળતો, ગચ્છન જતો જતો, વિષીદન એટલે રડતો રડતો, વિષાદ કરતો કરતો, ઇદમ અબ્રવીત આ પ્રમાણે બોલવા લાગ્યો. હવે ગઈ વખતે આપણે જે અટક્યા હતા એ મહત્વનો મુદ્દો એ હતો કે રાગ છે એ મનમાં એકાએક આવતો નથી પણ પડેલો હોય છે, આપણને ખબર હોતી નથી. પણ એની ખબર જ્યારે પડે ત્યારે ખૂબ મોડું થઈ ગયું હોય છે. રાગ કેવો છે તો મગર જો, મેં બે દ્રષ્ટાંત આપ્યા હતા કે મગર શું કરે, કેમોફ્લેજ કરીને તળાવમાં પડ્યો હોય અને એ તળાવના કિનારે જેવું પ્રાણી, હરણ વગેરે કોઈ પણ પાણી પીવા આવે અને એને શિકાર દેખાયો નથી કે છલાંગ મારીને બહાર આવી જાય, અભિવ્યક્ત થઈ જાય.
અને જ્યારે છલાંગ મારે ત્યારે ખબર પડે કે આ તો આવી ગયો, પણ એટલામાં તો એને પંજો પકડી લીધો હોય અને મોતના મુખમાં પેલું હરણ જતું રહ્યું. એવી રીતે રાગ પેલા ક્રોકોડાઇલ જેવો છે, મગર જેવો છે. ક્યારે છલાંગ મારે, એને જ્યારે અનુકૂળ સંજોગો આવે ત્યારે છલાંગ મારે. ત્યાં સુધી કઈ નહીં પડ્યો હોય, ત્યાં સુધી કઈ ના કરે. કેન્સર જેવું છે, પહેલા પડ્યો હોય અંદર, સમજાય નહીં, અને પછી જ્યારે સંજોગો આવે ત્યારે છલાંગ મારીને બહાર આવે, અભિવ્યક્ત થઈ જાય. એટલે શું થયું તો કે અર્જુનના હૃદયની અંદર ભીષ્મ અને દ્રોણ માટે પડેલો રાગ હતો, એ રાગ સુષુપ્ત હતો. પણ જેવું એણે યુદ્ધ ભૂમિની અંદર ભીષ્મ અને દ્રોણને સામે જોયા, અને એ જોતાની સાથે ફટાફટ એની મનની અંદર વિચારો આવવા માંડ્યા. અને એણે શું જોયું? ભીષ્મ અને દ્રોણ સામે ઉભા છે, યુદ્ધ કરવાનું છે, અને યુદ્ધ કરીશું ત્યારે એ લોકો મરી જશે. એનો આત્મવિશ્વાસ તો અર્જુનનો કેવો અકબંધ છે કે હું યુદ્ધ કરીશ અને ભીષ્મ દ્રોણ નહીં રહે, યુદ્ધના અંતે એ મરી જશે, તો એનો વિયોગ થશે. અને વિયોગની હજી તો કલ્પના માત્ર છે, અને વિયોગની કલ્પના જેમાં આસક્તિ હોય એ વ્યક્તિ કે વિષયના વિયોગની કલ્પના માત્રથી અર્જુન વિષાદને ગ્રસ્ત થઈ ગયો. રાગ કેટલો ભયંકર વસ્તુ છે. વિયોગની કલ્પના માત્રથી અર્જુનના બેહાલ થઈ ગયા છે. એટલે હંમેશા યાદ રાખવાનું, આ રાગ એ છુપો છે, અને એટલા માટે સમયસર એનો ઉકેલ કરવો જોઈએ, લાવવો જોઈએ. તો આ દૃષ્ટાંત આપણને શીખવાડે છે ભગવદ્ ગીતા કે અર્જુનના હાલ જેવા હાલ આપણા ના કરવા હોય તો શું કરવું જોઈએ? જેમ અત્યારે સજાગ પ્રજા છે અને કેન્સર અવ્યક્ત છે, અને માટે હોય કે ના હોય પણ શું કરી લઈએ છીએ આપણે? હા ના, પ્રિકોશન નથી. શું કરતા હોઈએ છીએ? ચેકઅપ કરાવતા હોઈએ, ટેસ્ટ કરાવ 6 મહિને, 1 વર્ષે કરાવે છે ને. બધા અલર્ટ હોય છે, સજાગ છે. જેટલા તમે આ શરીર પ્રત્યે સજાગ હો એટલા તમે મન પ્રત્યે સજાગ રહો, એવું જરૂરી છે. યાદ રાખજો, શરીર તો પ્રારબ્ધના આધીન છે. જેવું પ્રારબ્ધ પૂરું થશે ને, કોઈને આવજો કેવા કોઈ રહેતું નથી. એ ગમે એટલા ટેસ્ટ કરાવશો ને તો પણ એના સમયે તો ચાલી જવાનું. પણ મન છે ને, શરીરના જવાથી મન જતું નથી. અંદર પડેલો રાગ 1 જન્મે, 2 જન્મે, 3 જન્મો જન્મ સુધી સાથે રહે છે. અને જ્યાં સુધી એનો ઉકેલ કે ઉપાય નહીં કરો તો પ્રલય કાળે પણ DNA ની જેમ, અશ્મિઓની જેમ એ દબાઈને રહે છે, બ્લુ પ્રિન્ટની જેમ પડ્યા રહે છે. અને જ્યારે પૃથ્વીની સૃષ્ટિનું સર્જન કરે છે ભગવાન, બીજી સૃષ્ટિનું સર્જન થાય ત્યારે એના એ જ DNA માંથી જેમ અભિવ્યક્ત થાય પ્રાણીઓ, એમ આપણે પણ રાગ દ્વેષ બધા લઈ અને આપણે જન્મીએ. અને એટલે ઘણા લોકો જો નાનપણથી તને શું ભાવે, અત્યારે તો ફેશન પણ થઈ ગઈ, મા બાપ છોકરાને તને શું ભાવે, તને શું ભાવે. અમારા મા બાપ તો કોઈ પૂછતા નથી, બન્યું છે ખાવું તો ખાને તો જાવું જાવ ભૂખ્યા મરો. ટ્રેનિંગ હતી, કેટલી સરસ ટ્રેનિંગ હતી. આ રાગ તમારો રહે જ નહીં કોઈ વિષય પ્રત્યે, કારણ કે તમે એક વિષયની અંદર આસક્ત થઈ જાઓ. અમે જ્યારે શાંતિવનમાં દાખલ થયા આશ્રમની અંદર, તો બધા ઘણા 50 બ્રહ્મચારીઓ હતા. તો કોઈ એમ કે આઈ મિસ માય ડોગ, આઈ મિસ માય લાઇબ્રેરી, આઈ મિસ માય ફ્રેન્ડ્સ, આઈ મિસ માય પેરેન્ટ્સ, આઈ મિસ માય રૂમ. બધા કઈ નું કઈ મને આ મને આનું યાદ આવે, આની બધાને યાદ સતાવે. તો રાગની પણ ટેસ્ટ કરાવો. રાગની ટેસ્ટ કેવી રીતે થાય? કેન્સરની ટેસ્ટ કરાવો, તમારા બ્લડ પ્રેશરની કરાવો, એ બધા જે અલગ અલગ પ્રકારના રોગોનો ટેસ્ટ કરાવો છો ને, એમ રાગનો ટેસ્ટ કરો. રાગનો ટેસ્ટ કઈ રીતે થાય સમજાઈ દો? એ અમે લોકો અમારી લેબોરેટરીમાં કોઈ પણ વ્યક્તિ, વસ્તુ કે પરિસ્થિતિ ની ગેરહાજરી હોય અને એની ગેરહાજરી, કોઈ પણ વિષય, વ્યક્તિ, એની ગેરહાજરીમાં એ વ્યક્તિ કે વિષયની યાદ સતાવે. યાદ આવે એનો વાંધો નથી, યાદ તો આવે, સ્મરણ તો, સ્મૃતિ તો હોય, યાદ કરી શકો તમે. તમને એમ થાય કે તમે આજે ફર્સ્ટ ક્લાસ ગરમ ગરમ બટાકાવડા બનાવ્યા, આ મારા મિત્રને બહુ ભાવે, યાદ આવે એનો વાંધો નથી, યાદ કરો. પણ એની યાદ સતાવે,
બેચેની અનુભવો, એના વગર ખાલીપો લાગે તો સમજવાનું કે વિષય કે વ્યક્તિમાં તમે આસક્ત છો. એ તમને બેચેન બનાવે, એની યાદ તમને બેચેન બનાવે એની ગેરહાજરીમાં, તો સમજવાનું એ વિષયમાં તમને રાગ છે, એ વ્યક્તિમાં તમને રાગ છે. દીકરો અમેરિકા ગયો, પછી યાદ આવે બટાકા વડામાં, ધારો કે દીકરાની યાદ આવી ગઈ અને પછી તમારા ગળે બટાકા વડું ના ઉતરે, તો સમજવાનું કે આપણો રાગ કેટલી ડિગ્રીમાં છે. અને જેટલી તીવ્રતા વધારે હોય, જેટલી ડિગ્રી વધારે હોય રાગની, જેટલી આસક્તિ દ્રઢ હશે, એટલો વધુ શોક ઉત્પન્ન થશે. અર્જુનને પણ અહીંયા ભયંકર આસક્તિ છે. અને ધારો કે રાગ હોય તો શું વાંધો, માતાજી અમને પ્રેમ રાગ હોય, પ્રેમ તો હતો જ નથી. મેં પ્રેમ અને રાગની વ્યાખ્યા આપી છે તમને, અને બરાબર બંને વચ્ચેની વ્યાખ્યા કરીને સમજાવી દીધો છે ભેદ. પણ જે રાગ છે, સાંસારિક રાગ, એક રાગની બીજી પણ નાની આવી વ્યાખ્યા કહી દો પણ જીવનમાં ઉતારજો. મર્યાદિત વસ્તુ કે વ્યક્તિ પ્રત્યે રહેલા પ્રેમને રાગ કહેવાય છે. મર્યાદિત પાણી હોય, બંધિયાર પાણી હોય, એ પવિત્ર કહેવાય કે અપવિત્ર? અપવિત્ર. એટલે તળાવમાં નાહવાથી પવિત્ર ન થવાય. બંધિયાર છે, મર્યાદિત છે. બસ એમ મર્યાદિત વ્યક્તિ, અમુક વ્યક્તિમાં રાગ, અમુક વ્યક્તિમાં નથી. તો એક મર્યાદિત વ્યક્તિ, મર્યાદિત વસ્તુ, એના માટે રહેલો જે પ્રેમ છે એને રાગ કહેવામાં આવે છે. પ્રેમ અનંત છે, સર્વ માટે હોય. પ્રેમ તો સદલક્ષણ છે, એ તો સંતો કે સજ્જનોનું ભૂષણ છે. પણ રાગ એ દૂષણ છે, કલંક છે. કેમ કલંક છે? કારણ કે દુઃખ રૂપી પરિણામ જન્માવે છે. એને જ આપણે પાપ કહીએ છીએ, જેનું પરિણામ દુઃખ હોય. એને જ આપણે દુષ્કર્મ કે વસ્તુ કહીએ છીએ, ખરાબ વસ્તુ કહીએ છીએ, જેનું પરિણામ દુઃખ હોય. તો જેનાથી દુઃખ પ્રાપ્ત થાય એને પાપ કહેવાય. જે કર્મનું ફળ દુઃખ હોય એ કર્મને પાપ કર્મ કહેવાય. રાગ છે એમાંથી જન્મે છે દુઃખ, માટે રાગ એ કલંક છે, એ દોષ છે. સારું, રાગ હોય તો શું થાય? રાગ હોય તો સમજવાનું એક વસ્તુ, જગત પરિવર્તનશીલ છે. જગતમાં બધું જ પરિવર્તનશીલ છે. એક પણ વસ્તુ ઉત્પન્ન થયેલી એવી નથી કે જે પરિવર્તન પામે નહીં. સંસરતી સંસાર. ભલે આપણે ત્યાં કહેવત હોય કે પ્રાણ અને પ્રકૃતિ સાથે જાય. પ્રકૃતિ એ ઘેરી છાપ હોય, મિટાવતા વાર લાગે પણ જાય ખરી. સ્વભાવ બદલાય કે ના બદલાય? માને પૂછો, લગ્ન પહેલા છોકરો કેવો હતો, લગ્ન પછી કેવો? બદલાઈ ગયો. બદલાય, સ્વભાવ બદલાય, પ્રકૃતિ બદલાય, પરિસ્થિતિ બદલાય. આ બધું પરિવર્તનશીલ છે. અપરિવર્તનશીલ એક જ માત્ર વસ્તુ છે, તે પરમાત્મા. અચ્યુતમ કેશવમ રામના રામ. અચ્યુતમ, અચ્યુત અચ્યુત ના થાય, તે પરિવર્તન ના પામે, નિર્વિકાર અવસ્થામાં હંમેશા રહે. એ માત્ર એક જ તત્વ છે અને એ પરમાત્મા છે. વ્યક્તિમાં આસક્ત હશો, વસ્તુમાં આસક્ત હશો, તો કાં તો એ વ્યક્તિ કે વસ્તુ બદલાઈ જશે, પરિવર્તન પામશે. બીજું, કાં તો આપણને છોડીને જશે, ટ્રાન્સફર થઈ જાય, છોડીને જાય. સંજોગ બદલાય તો છોડીને જાય. કાળક્રમે અંત એટલે યમરાજનું પણ જે કૃપા થઈ જાય તોય છોડીને જાય, કાં તો આપણે એને છોડીને જઈએ. બે વસ્તુ શક્ય છે. અને માટે જો રાગ હશે તો જ્યારે વિયોગ થશે ત્યારે અપરંપાર દુઃખના ભોગી બનશો. દુઃખ ભોગ પ્રાપ્ત થશે. અને મનુષ્યને જીવનમાં શું જોઈએ છે? દુઃખ કે સુખ? તો જોઈતું હોય તો આટલું જ આદર. તો રાગ નહીં કરતા, આસક્ત નહીં થતા. તો અનાસક્તિ કોના માટે છે? અનાસક્તિ કોના માટે? રાગ નહીં રાખવાનો કોના માટે? પોતાના માટે, પોતાના સુખ માટે. સ્વંત સુખાય વાત કરવામાં આવે છે. એટલે એવું નહીં કે માતાજી અમને બહુ આટલું બધું વાલો વાલો, મારો છોકરો, મારો પતિ વાલો, મારી પત્ની વાલી, મારો મિત્ર વાલો. એ વાલો 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 તમને દુઃખ આપવા માટે છે. આ શાસ્ત્ર કહે છે
અને આ 1 + 1 = 2 જેવી વાત છે. આ લોજિકલ વાત છે, આ ઇલોજિકલ નથી. આપણે આસક્ત વધારે હોઈએ તો સ્વીકારવું કઠિન બને, એ સ્વાભાવિક છે. હવે રડી રહેલો અર્જુન શું કહે છે એ આગળના શ્લોકમાં જોઈએ. અર્જુન ઉવાચ અર્જુન ઉવાચ દ્રષ્ટ્વેમં સ્વજनं કૃષ્ણ દ્રષ્ટ્વેમં સ્વજनं કૃષ્ણ યુયુત્સું સમુપસ્થિતम् યુયુત્સું સમુપસ્થિતम् सीदन्ति मम गात्राणि सीदन्ति मम गात्राणि मुखं च परिशुष्यति मुखं च परिशुष्यति वेपथुश्च शरीरे मे वेपथुश्च शरीरे मे रोमहर्षश्च जायते रोमहर्षश्च जायते गाण्डीवं स्रंसते हस्तात् गाण्डीवं स्रंसते हस्तात् त्वक्चैव परिदह्यते त्वक्चैव परिदह्यते न च शक्नोम्यवस्थातुम् न च शक्नोम्यवस्थातुम् भ्रमतीव च मे मनः भ्रमतीव च मे मनः निमित्तानि च पश्यामि निमित्तानि च पश्यामि विपरीतानि केशव विपरीतानि केशव न च श्रेयोनुपश्यामि न च श्रेयोनुपश्यामि हत्वा स्वजनमाहवे हत्वा स्वजनमाहवे दृष्ट्वेमं स्वजनं कृष्ण युयुत्सुं समुपस्थितम् सीदन्ति मम गात्राणि मुखं च परिशुष्यति वेपथुश्च शरीरे मे रोमहर्षश्च जायते गाण्डीवं स्रंसते हस्तात् त्वक्चैव परिदह्यते न च शक्नोम्यवस्थातुं भ्रमतीव च मे मनः निमित्तानि च पश्यामि विपरीतानि केशव न च श्रेयोनुपश्यामि हत्वा स्वजनमाहवे
થશે કે આટલા બધા શ્લોકો એક સાથે લીધે, પણ થીમ આનો એક છે. આગળના શ્લોકની અંદર રાગનું દર્શન કરાવવામાં આવ્યું. 26, 27 અને 28 એ 3 શ્લોકોની અંદર અર્જુનમાં રહેલા રાગનું દર્શન કરાવવામાં આવ્યું. અને રાગ એ સંસારીનું પ્રથમ લક્ષણ છે. સંસાર રોગના 3 પરિબળો કયા હતા? રાગ, શોક અને મોહ. રાગ એ પ્રથમ લક્ષણ છે અને મૂળ લક્ષણ છે. રાગ એ હેતુ છે, મૂળભૂત હેતુ છે સંસાર રોગનો. તો 26, 27 અને 28 માં રાગરૂપી સમસ્યાનું નિરૂપણ છે. અને હવે અહીંયા જે જોવા મળે છે એ 29 થી 31 પર્યંતના શ્લોકોની અંદર રાગને પરિણામે જન્મેલા શોકનું દર્શન કરાવેલું છે. એ બીજું લક્ષણ છે સંસારનું. આના પરથી એક વસ્તુ સ્પષ્ટ મનમાં સમજી લેજો કે આપણા શોકનું કારણ આપણો રાગ છે. અને રાગ ક્યાં રહે છે? પડોશમાં, ઘરમાં, પોતાની અંદર. આપણી પોતાની અંદર રહેલો છે. પોતે જ પોતાનો શત્રુ છે, પોતે જ પોતાનો મિત્ર છે. એ વાત 6ઠ્ઠા અધ્યાયમાં ભગવાન કહેવાના છે. એટલે મન છે એ જ આપણો મિત્ર છે ને મન જ આપણો શત્રુ છે. તો રાગયુક્ત મન આપણો શત્રુ છે અને રાગ મુક્ત મન છે એ આપણો મિત્ર છે. એ સ્પષ્ટ છે. તો દુઃખ છે, દુઃખ જે છે ને એ ક્યાંય બહારથી આવતું નથી. સુખસ્ય દુઃખસ્ય ન કોપી દાતા પરો દદાતિ ઇતિ કુબુદ્ધિરેશમ. સુભાષિતકાર પણ કહે છે કે સુખ અને દુઃખ એ કઈ બહારથી આવતા નથી. ન કોપી દાતા પરો દદાતિ, બીજા મને દુઃખી કરે છે. એશા કુબુદ્ધિ, એ કુબુદ્ધિ છે. કુબુદ્ધિ છે એટલે સમજ વગરની બુદ્ધિ છે. અજ્ઞાની બુદ્ધિની વાત છે આ. અજ્ઞાની મનુષ્યની આ વાત. તો ક્યાંથી જન્મે છે શોક? આવે છે ક્યાંથી? પાણીના ઘોડાપુર આવે તો પૂછીએ ક્યાંથી આવે? આપ ફાટ્યું કે ગમે તે વરસાદ વરસે, પણ દુઃખના ઘોડાપુર આવે છે ને એ અંદર રહેલા રાગનું પરિણામ છે. એટલે ચેતી જાઓ, સજાગ બનો. દુઃખી નથી થવું તો રાગમાંથી મનને મુક્ત કરો. અને ક્યાં રાગ રહેલો છે એની ટેસ્ટ પરીક્ષા કરવાનું ચાલુ કર્યું તો સ્વસ્થ જીવન જીવવાની આ ચાવી છે. બાહ્ય સંજોગો કે પરિબળો આપણા હાથની વાત નથી. એક બીજી પણ વાત ખાસ કહી દે. બહુ વખતથી સત્સંગમાં જાય છે પણ બિચારાને જો ને કેવા રોગ આવી ગયા, કેવા સંજોગો આવી ગયા, કેવી પડતી આવી ગઈ, આવું થઈ ગયું, અધોતા. એક વસ્તુ સમજજો, તમારા પ્રારબ્ધને કોઈ બદલી શકે નહીં. તમારા પ્રારબ્ધને માટે કોઈ બીજું જવાબદાર નથી. પ્રારબ્ધ એ પૂર્વ કરેલા કર્મનું ફળ છે અને પૂર્વ કરેલા કર્મ જેણે કર્યા હોય એણે એનું પ્રારબ્ધ ભોગવવાનું હોય. હું ખાઉં ને બીજાનું પેટ ભરાતું હોય તો જ બીજા મને દુઃખી કરે છે એવું બોલી શકાય. સમજી ગયા એટલી વાત? હા, સમજતા જોજો. બાત ને લાત. તો હંમેશા યાદ રાખવાનું કે જીવનની અંદર જે પરિસ્થિતિ પ્રાપ્ત થાય છે એને કોઈ બદલી ના શકે. ભગવાન પણ બદલી નથી શક્યા. મહાભારતના યુદ્ધને થયું રોકી ના શક્યા. દૂત બનીને ગયા, એમ્બેસેડર બનીને ભગવાન સ્વયં ગયા તો પણ કઈ ના કરી શકે. માયાપતિ ઈશ્વર તો માયા બતાવી શક્યા ગયા. માયા બતાવીને છુમંતર થઈ ગયા ત્યાંથી દુર્યોધનની સભામાંથી, પણ કઈ કરી ના શક્યા. દુર્યોધનના મનને ના બદલી શક્યા. મહાભારતના યુદ્ધને ના અટકાવી શક્યા. એમ આપણા સંજોગોને કોઈ બદલી શકે નહીં. એ તો રહેવાનું. પણ જે બદલી શકાય એવું છે એ આપણું મન. ભગવાને અર્જુનનું મન બદલી નાખ્યું અને રડતો અર્જુન શોક મુક્ત થઈ ગયો. નષ્ટો મોહ સ્મૃતિર્લબ્ધા કર્યું અર્જુને ત્યારે સ્વસ્થ થઈ ગયો. એ કરી શકાય. માનસિક સંતાપથી મુક્તિ માટેનું સાધન છે શાસ્ત્ર. તમારા રોગોનું નિરાકરણ કરવું હોય તો ડોક્ટર પાસે જાઓ. એના માટે ગીતા વાંચવાથી મારો રોગ જતો રહે. ભ્રાંતિ બરાબર સમજી લેજો. ઘણી ભ્રાંતિઓ આપણા સમાજમાં પ્રવર્તે છે. હું પારાયણ કરું ને મારો રોગ જતો રહે. ના જાય. શારીરિક રોગ તો શારીરિક ઉપચારથી જ જાય. માનસિક રોગ છે
એનું દવા આ શાસ્ત્રમાં આપેલું છે. અને અત્યારે અર્જુનની હું આ વાત એટલા માટે કરું છું કારણ કે હવે આખી સાયકોલોજી તમને અર્જુનની જોવા મળશે. એક મુમુક્ષુની મનોદશાનું એક આખો ક્રમિક વિકાસ જોવા મળશે. સંસારી કેવી રીતે શિષ્ય બને છે એની વિકાસ યાત્રા છે, એની મનોદશા છે. અને એ મનોદશાની અંદર આપણે સૌ છે. રાગ એ યુનિવર્સલ પ્રોબ્લેમ છે. હા, રાગની તીવ્રતા, રાગના વિષયો એ બદલાતા રહે, દરેક વ્યક્તિથી વ્યક્તિ પ્રમાણે બદલાતું હોય, પણ રાગ યુનિવર્સલ પ્રોબ્લેમ, પ્રત્યેક સંસારી મનુષ્યનો પ્રોબ્લેમ, દરેકની સમસ્યા છે. કેમ? કારણ કે રાગમાંથી જન્મે છે શોક, અને બધા જ શોકગ્રસ્ત છે. તો જ્યારે શોક ઉત્પન્ન થાય તો સમજવાનું કે મારું મન ક્યાંક આસક્ત છે. આ બીજી હિન્ટ આપું છું. ટેસ્ટ કરવાનું. વિવળ થઈ જઈએ, ડિસ્ટર્બ થઈ જઈએ, બેચેન થઈ જઈએ, અને જો આખો દિવસ આપણા મનની અંદર કંઈ ચાલતું હોય તો સમજવાનું કે ક્યાંક મેં રાગ કર્યો છે, ક્યાંક હું આસક્ત છું, જે મને અત્યારે દુઃખી કરી રહી, હેરાન કરી રહી. તો રાગને શોધવાનું એક બીજું આ લક્ષણ છે. સારું, અહીંયા અર્જુન 31 થી 31 પર્યંત રાગમાંથી જન્મેલા શોકગ્રસ્ત અર્જુનની દશાનું વર્ણન કરવામાં આવ્યું. અર્જુનનો શોક એટલો બધો છે કે એ શારીરિક સ્તરે અભિવ્યક્ત થઈ ગયો. શોક ક્યાં હોય? દુઃખ ક્યાં હોય? મનમાં. બરાબર, કોઈ પણ માણસ દુઃખી છે તો ક્યાં હોય છે? મનમાં દુઃખ હોય. પણ એ દુઃખની અભિવ્યક્તિ શારીરિક સ્તરે થઈ ગઈ. એ બતાવે છે કે અર્જુનનો રાગ કેટલો ઘેરો હતો. એક્સ્ટ્રીમ અટેચમેન્ટ. ભીષ્મ અને દ્રોણ સાથેનો એક્સ્ટ્રીમ અટેચમેન્ટ. અને એટલું બધું અટેચમેન્ટ, આસક્તિ હતી, દ્રઢ આસક્તિ હતી, જેના કારણે અર્જુનની અત્યારે દશા જોવા જોઈએ તો માત્ર માનસિક રીતે દુઃખી છે એવું નથી, પણ શરીરના સ્તરે એના ચિહ્નો જણાવવા લાગ્યા. અને તે જે હવે અર્જુન, પૂર્વે અર્જુન ક્રોધી હતો, તૈયાર થઈને આવેલો હતો, વિવેકી હતો. એને કહ્યું હતું, શું કહ્યું હતું? કે હું જોઈ આવું, જોઈ લઉં મારી સાથે કોણ લડવા આવ્યા છે. ધાતરાષ્ટ્રસ્ય દુર્બુદ્ધેઃ યુદ્ધે પ્રિય ચિકીર્ષવા. દુર્યોધન વગેરે દુર્બુદ્ધિ, અવિવેકી, અધાર્મિક લોકોને મદદ કરવા માટે કોણ મારી સામે લડવા ઊભું છે, હું જોઈ લઉં. આ એની સ્પષ્ટ સમજ હતી, આ વિવેક વિચાર હતી. સામે યોદ્ધાઓ કોણ કોણ છે એ જોઈ લેવું, એવું પણ એણે કહ્યું છે. પણ હવે એની ભાષા બદલે ગઈ. યોદ્ધાને બદલે એ સ્વજન શબ્દનો વારંવાર પ્રયોગ કરે છે. દ્રષ્ટિ બદલાઈ ગઈ અને એની મનોદશા બદલાઈ ગઈ. રાગગ્રસ્ત મનોદશા થઈ ગઈ. અને માટે હવે રાગગ્રસ્ત મનોદશામાં એ કહે છે, અચ્છા, રાગનું એક ત્રીજું લક્ષણ કહ્યું. હું તો સમય ઓછો છે એટલે સૂત્રાત્મક વાતો કરીને આગળ જઈશ, પણ એની ઉપર વિચારજો, વાગોળજો, જીવનમાં એ સૂત્રોને સ્થાન આપી અને પોતાના જીવનને મઠારવાનો પ્રયત્ન કરજો. તો ગીતા ઉપયોગી છે. નહીં તો ગીતા ખાલી પોથીમાં જ રહેશે, એના ઉપદેશો આપણે જીવનમાં નહીં આવે, નિરર્થક થશે. અહમ તેષામ એતે મમ. આ બધા મારા છે અને હું એમનો છું. અહમ તેષામ મમ એતે, અર્થાત હું તેમનો અને આ મારા. આને કહેવાય રાગ. પેલા લોકો તમને તમારા ગણે કે ના ગમે, પણ આપણને તો થાય કે હું આ સમાજનો, હું આ કુટુંબનો, હું આ કંપનીનો, હું આ મિત્ર મંડળીનો, હું આ સત્તાધીશ પાર્ટીનો. દરેકને એવું થાય હું આનો, હું આનો, આનો. ક્યાંક ને ક્યાંક આપણે બેઠા અને એ બધા મારા છે. સત્સંગમાં લોકો ગ્રુપ પાડે છે, હું એમનો અને આ મારા. કારણ કે આપણું માનસ છે ને, સંકુચિત માનસ છે. અને શોર્ટ સાઇટેડ પીપલ કહેવાય. સંકુચિત મનોદશાની અંદર જીવનારા છીએ આપણે, એટલે વિશાળ દ્રષ્ટિ ખોઈ બેઠેલા છીએ. તો અર્જુન કહે છે કે ઇમમ સ્વજનમ દ્રષ્ટવા, આ મારા સ્વજન એટલે મારા છે, હું એમનો છું અને આ મારા છે. દુર્યોધન નથી ગણતો એવું, પણ અર્જુન મનમાં થઈ ગયું કે આ મારા છે. એટલે મેં કહું કે એ લોકો ગણે કે ના ગણે, પણ આપણે એવું માનીએ કે આપણે આ બધા મારા છે. એવી અર્જુનની દશા છે. ઇમમ સ્વજનમ દ્રષ્ટવા. શું થયું એનાથી? તો કે છે, અને આગળ કે છે યુયુત્સુમ સમુપસ્થિતમ.
હજુ અર્જુનના શબ્દ બરાબર સમજો. યોયુત્સુ સમુપસ્થિત, સમુપસ્થિત સમ્યક ઉપસ્થિત, ઉપસ્થિત થાય એટલે ઉભેલા, સામે ઉભેલા. કોણ છે ઉભેલા? આ બધા દ્રષ્ટવા ઇમમ સ્વજનમ. કોણ ઉભા છે? સ્વજનો. આ બધા સામે ઉભેલા સ્વજનો શેના માટે ઉભા છે? યુયુત્સુમ. યુયુત્સુ એટલે યુદ્ધ કરવાની ઈચ્છા વાળા. જિજ્ઞાસુ એટલે જ્ઞાન પ્રાપ્ત કરવાની ઈચ્છા વાળા. પીપાસુ એટલે પાણી પીવાની ઈચ્છા વાળા. બરાબર? એ ઈચ્છા વાળા કહીએ ને એવા. અહીંયા કહે છે યુયુત્સુ. યુયુત્સુ એટલે યુદ્ધ કરવાની ઈચ્છા વાળા. એટલે સામે મિત્રો નથી, સ્વજનો એને લાગે છે પણ એ તો યુદ્ધ કરવા આવ્યા છે. સ્વજનો હોય એ તલવાર લઈને સામે ઉભું હોય, બાણ લઈને સામે ઉભું તાકીને ઉભું હોય. પણ કેવી વિરોધાભાસ ભાષા છે. વ્યાસજીએ સુંદર નિરૂપણ કર્યું છે. યુદ્ધ કરવાની ઈચ્છાથી સામે ઉભેલા સ્વજનો. એને સ્વજનો કેવી રીતે કહેવાય? આને કન્ફ્યુઝડ મેન્ટાલિટી કહેવાય. અર્જુન કન્ફ્યુઝ છે માટે હું બોલે છે. યુદ્ધ કરવાની ઈચ્છાથી સામે ઉભેલા સ્વજનો, એને સ્વજન કહી દીધા છે. આ રાગગ્રસ્ત મનની નિશાની છે, એની પરિભાષા છે. અને રાગગ્રસ્ત મન છે એટલે શું? કે એ એમ સમજે છે કે હું આમનો છું અને એવો બધા મારા છે. હવે અર્જુનને પહેલા તો વિવેક હતો, બુદ્ધિપૂર્વકની વિચારણા હતી, અને એને ખબર છે કે હું ધર્મયુદ્ધ કરવા આવ્યો, અધર્મીઓની સામે લડવા આવ્યો, અને હવે કે જો હું સ્વજનની સામે લડું. પહેલા એને અધર્મીઓ દેખાયા, શત્રુઓ દેખાયા, હવે એને સ્વજનો દેખાય છે. કેમ? કારણ કે રાગગ્રસ્ત મન છે ને. રાગગ્રસ્ત મન એટલું બધું પાવરફુલ થઈ ગયું છે. હવે બરાબર એ પણ સમજજો કે મન એટલું બધું પાવરફુલ થઈ ગયું છે કે વિવેક બુદ્ધિને એને વિવેક ભાન ભૂલાવી દીધી, મહાત કરી નાખી બુદ્ધિને. એટલે બુદ્ધિથી વિચારવાને બદલે પોતે ઇમોશનલી વિચારવા માંડ્યો, રેશનલી વિચાર કરવો જોઈએ. નાઉ અર્જુન has become emotional person. પહેલા સોલ્જર હતો અર્જુન, હવે સંસારી બની ગયો. પહેલા રેશનલ હતો, હવે ઇમોશનલ બન્યો. પહેલા ક્રોધી હતો, હવે દુઃખી હતો. અર્થાત સંસારીના જે લક્ષણો છે એ ત્રણેય પ્રકારના લક્ષણોથી ઘેરાઈ ગયો. રાગ, શોક અને મોહ. રાગ એટલે એટેચમેન્ટ, શોક એટલે સોરોફુલ માઇન્ડ, અને મોહ એટલે કન્ફ્યુઝડ માઇન્ડ. આ ત્રણેય પ્રકારનું મન એનું અહીંયા જોવા મળે છે. અને હવે થાય છે શું? એ કહે છે સીદંતી મમ ગાત્રાણી. ગાત્રો પોતાના અંગો, સીદંતી મારા ગાત્રો છે એ ઢીલા પડી ગયા, એટલે શારીરિક શક્તિ ખોઈ બેઠો. સીદંતી મમ ગાત્રાણી મુખમ જ પરિશુષ્યતિ. મારું મોઢું સુકાવા લાગ્યું. કેમ ભાઈ સુકાવા લાગ્યું? રાગ. જો માનસિક જે રોગ છે એ શરીર ઉપર ઉતરી આવે. એટલે મોટે એવું કહે છે કે જેટલા રોગો આપણને થાય છે એમાંના 98%, બરાબર ડોક્ટર, સાયકોસોમેટિક ડિસીઝીસ, 98% ડિસીઝ આર સાયકોસોમેટિક ડિસીઝીસ. મનને લીધે જ શરીરમાં ઉતરી આવેલા. અર્જુન પણ એનો ભોગ બની ગયો. માટે કહે છે મારું મોઢું સુકાઈ રહ્યું. વેપતુષ્ય શરીરે મેં, મારું શરીર છે કંપન, ધ્રુજારી આવી રહી છે. રોમહર્ષસ્ય જાયતે, રૂવાડા ઉભા થઈ ગયા, રૂવાડા ઉભા થવા માંડ્યા. ગાંડીવમ સ્રંસતે હસ્તાત, હાથથી ગાંડીવ સરી રહ્યો છે. અર્થાત જે ગાંડીવથી અનેક રાક્ષસોનો નાશ કર્યો, અનેક શત્રુઓને નાશ કર્યો, એ ગાંડીવ હવે પકડવાની શક્તિ નથી રહી. એ હાથમાંથી સરી રહ્યો છે. ગાંડીવમ સંસ્રતે હસ્તાત ત્વચૈવ પરિદય્યતે. ત્વચા એ બળતરા, ત્વચામાં બળતરા થવા લાગ્યો. બળી રહી છે એટલે એવું નહીં કે આગના ભડકા થાય, પણ બળતરા થાય. જેમ આપણે ગરમીમાં બહાર નીકળીએ અને જે તાપથી દજાય ચામડી, એવું ચામડીમાં બળતરા થવા લાગી. નચ શક્નોમી અવસ્થાતુમ, અવસ્થાતુમ ન શક્નોમી. હું ઉભા રહેવા માટે શક્તિમાન નથી. કેમ? શું થયું? ભ્રમતીવ ચ મે મનઃ, મારું મન ભમી રહ્યું, ચક્કર આવે છે. હવે અર્જુનને ચક્કર આવવા લાગ્યા, આંખે અંધારા આવવા લાગ્યા, બધું થવા લાગ્યું છે. એક વસ્તુ અહીંયા ખાસ સમજવાની છે કે અર્જુનની જે આ દશા છે ને એ એકાએક નથી થઈ. હંમેશા પહેલી વાર જોઈને એવું થાય કે મહારાજ
પહેલો અનુભવ જે રાગને કારણે જન્મે એ તો માણસને થોડું હલાવી જાય, દુઃખી કરી જાય. પણ જે શોક, ઘેરો શોક જે અર્જુનને અત્યારે ઉત્પન્ન થયો છે એનું કારણ શું છે? તો કે એક વારનો વિચાર આવ્યો હોય એ વિચારને વારંવાર વાગોળવા કરવાથી આ પરિણામ. એક વારમાં ના થાય તો શું? એક વાર વિચાર આવે, સ્વજનનું મૃત્યુ થયું, એક વાર વિચાર આવે, એ અનુભવ થયો, હકીકત હોય, આવીને જતો રહે, પણ પછી એના ઉપર પિષ્ટપેષણ કરવું, એના પર વિચાર કરવું, વારંવાર વાગોળવાનું. હવે શું થશે, ભવિષ્યનું શું, ગયા પછી શું, વારંવાર જો વિચાર કરતા રહો તો એ ધીમે 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 માનસિક રોગોની અંદર પરિણમે. અને એવા માત્ર આ શોક એટલું જ નહીં, હતાશા, ક્રોધ પણ વારંવાર વિચારવાથી આવે. એક વારના વિચારથી ક્રોધ નથી જન્મતો. ભય, અંધારું છે, જરાક ભય લાગે, પછી અંધારું છે, પછી મને કઈ થશે, કોઈક આવશે, વારંવાર. હવે તમે એની પર વાગોળો છો પરિસ્થિતિને, એ પરિસ્થિતિને વાગોળી એની પર વિચાર કરતા કરતા પરિણામનો વિચાર, અને કેવું કલ્પિત, હાઇપોથેટિકલ જેને કહેવામાં, કલ્પના છે, પરિકલ્પના છે મનની. અર્જુનની પણ પરિકલ્પના છે. ભીષ્મને દ્રોણ જશે પછી શું થશે, એ લોકો નહીં હોય, મારા કોઈ નહીં હોય, આ યુદ્ધ ભૂમિમાં કોણ હશે, હું કોની સાથે વાત કરીશ, કોની સાથે રમીશ, મારા ખોડા, જેના ખોડામાં રમ્યા હતા એ ભીષ્મ નહીં હોય, જેને મને ખૂબ પ્રેમ કર્યો અને હંમેશા જીતાડવાનો પ્રયત્ન કર્યો અને મને નંબર 1 બાળાવાળી બનાવે, દ્રોણ મારા ગુરુ કહેવાય. આવો એટલા બધા વિચારો ક્ષણ માત્રની અંદર મન હજારો વિચારો કરે, અને કલ્પિત વિચારોએ અર્જુનને અંદરથી એકદમ હતાશ કરી, ઢંઢોળી નાખે, દુઃખી કરી નાખે. એનો અર્થ શું છે? જો આપણે ભય, ક્રોધ બરાબર સમજીએ, ભય, ક્રોધ, દુઃખ, ડિપ્રેશન, આ ઓલ આર મેન્ટલ પ્રોબ્લેમ્સ, અને માનસિક રોગ કહેવામાં આવે છે. માત્ર અલગ અલગ પ્રકારની હોઈ શકે, પણ આ બધું અસ્વસ્થ મન, સ્વસ્થ મન નથી. અસ્વસ્થ એટલે હેલ્ધી નથી, અનહેલ્ધી માઇન્ડ. અને એક જન્મે છે, કોણ જન્માવે છે? આપણે પરિસ્થિતિના વિચારોને વાગોળ કરીએ, વારંવાર એના પર વિચાર ન કરીએ તો આ પ્રકારની પરિસ્થિતિ ઉત્પન્ન થાય છે. એટલે જો તમારે એમાં ન ફસાવવું હોય, માનસિક રોગોમાં ન ફસાવવું હોય, તો બીજી વારનો વિચાર કરવાનું બંધ કરો. પરિસ્થિતિ ઉપર વારંવાર વિચાર કરવાનું બંધ કરો. તમે ટીવી સિરિયલ જોતા હશો, મૂવી જોતા હશો, અને એક વાર એવો મૂવી પર અમે ધારો કે વાત આવે અને કોઈ અપમાન કરતું હોય, નિકલ જાઓ યહાં સે, મુझे तुम्हारा मुंह मत दिखाना, तुम काले धंधे करके आए हो. अब धारो के बाप હોય દીકરાને કે अगर तू ऐसे ही आया ना होता तो अच्छा, मेरे घर में ना जन्म लिया होता तो अच्छा, निकल जाओ. બોલી ગયા બાપા. હવે છોકરો શું નીકળી ગયો બહાર. હવે એના મગજમાં શું આવે? જે બાપની એક ક્રોધ ભરી વાણી છે એ, અને એનો બાણ, અને એ જોતો સતત ચાલતો હોય અને અપઘાત કરી દેશે. આ પરિણામ આવે છે. કારણ કે એ તમને ખબર નથી કે એનું મન એના પર કેટલો વિચાર કરશે. એક કિસ્સો પેપરમાં વાંચેલો બહુ પહેલા, ભૂતકાળની વાત. એસએસસીમાં છોકરો નપાસ થઈને આવ્યો, સામાન્ય પરિવાર હતો, છોકરા ઉપર આધાર રાખીને બેઠા હોય, એકને એક છોકરો હોય, એમ થાય કે ભણે, નોકરી કરે, 2 પૈસા કમાય, અને બધી આપણી આશાના મિનારા ચણ્યા હોય, અને છોકરો ભોપાળું કરીને આવે, તો પછી માં શું કે, એના કરતા તું ના જન્મ્યો હોત તો સારું હતું. અને એ છોકરા એના પર વિચાર કરી કાંકરિયામાં જઈને પડે. મારું કહેવાનું તાત્પર્ય એ છે કે એ પરિસ્થિતિને વારંવાર, તમે ફિલ્મોની અંદર પણ એને વારંવાર બતાવે, પછી મ્યુઝિક વગાડે, પછી ક્લોઝ લે, પછી વાઇડ કરે, ક્લોઝ કરે, એવી રીતે કેમેરા બતાવવામાં આવે. અને વારંવાર જે સીનને વધારે ઇફેક્ટિવ બનાવવાનું હોય એ ડાયલોગને વારંવાર દેખાડવામાં આવે, અને પછી એનું પરિણામ કેવું આવે છે બતાવવામાં આવે. બસ એક્ઝેક્ટલી આ એમ આપણી માનસિક દશા બતાવે. તો ક્રોધ છે ને પછી જન્મે છે,
ભય પછી જન્મે છે. તો ક્રોધ, ભય, શોક, ડિપ્રેશન, આ બધા માનસિક રોગોમાંથી બચવા માટેનો એક ઉપાય. આ બાય ધ વે ભગવદ્ ગીતામાંથી સમજવા જેવી વાત હું બહાર લાવું છું. એ વસ્તુને વાગોળવાનું ટાળો. પરિસ્થિતિ છે, જાણી લો, સમજી લો, પછી એને વાગોળવાનું છોડી દો, એની ઉપેક્ષા કરવું જોઈએ. મનમાં તરંગ રૂપે ઉઠેલા વિચારને મોજાનું રૂપ આવે તે પૂર્વે એને ટાળી દો. કેવી રીતે ટાળવાનું? ઘણા લોકો સ્વજનનું મૃત્યુ થયું હોય અને અકાળે થયું હોય, ખૂબ દુઃખી હોય, હું હંમેશા લોકોને કહું, તમે ઘરમાં નહીં રહો, 10 દિવસનો શોક નહીં પાડો, બહાર નીકળો, લોકોને મળો, ટીવી જુઓ, મનગમતું કરો, પ્રવૃત્તિમાં તમારા મનને પરોવી દો. પેલા વિચારને ઉઠવા ના દો. જે દુઃખી કરનારો વિચાર છે એ વારંવાર આવશે તો ડિપ્રેશનમાં જતા રહેશે, અને ડિપ્રેશનમાં ગયા પછી યાદ રાખજો, કોઈ તમારું ઉદ્ધાર કરી શકે તેમ નથી. મોટાભાગના સાયકાઇટ્રિસ્ટ ઓનલી સેડેટિવ્સ દે ગીવ. જેટલા કેસીસ મેં જોયા છે, સેડેટિવ્સ સિવાય કશી જ દવા નથી લોકો પાસે. એટલે માનસિક રોગ જ્યારે થઈ જાય તો એમાંથી મુક્ત થવા માટે કોઈ પણ પોતાની વ્યક્તિ મદદરૂપ થઈ શકે નહીં. બી સિરિયસ અબાઉટ ધીસ. મારો વિષય ભલે ભગવદ્ ગીતા છે, પણ આ મહત્વનો સંદેશ છે ગીતાનો, કે માનસિક રોગ છે એમાંથી ગેધર પોતે જ પોતાની જાતને કરવી પડે છે. કોઈ કશું જ મદદ કરી શકે નહીં. એટલે ભગવાન છઠ્ઠા અધ્યાયમાં જ વાતો આવે, ઉદ્ધરેદ આત્મના આત્માનમ આત્માનમ અવસાદય. તારો ઉદ્ધાર તું તારી જાતે કર, કારણ કે માનસિક સમસ્યાનો ઉકેલ આપણે પોતે જ પોતાની જાતે લાવવું પડે. હા, શારીરિક રોગ હોય, શારીરિક મુશ્કેલી હોય તો ડોક્ટરો બેઠા છે, મેડિકલ સાયન્સ ખૂબ આગળ વધી રહ્યું છે, એના માટે કોઈ મદદ કરી શકે, સર્જરી કરી શકે, વાળકાપ કરી શકે, દવા આપી શકે. પણ માનસિક રીતે જો દુઃખી હોય તો કેવી રીતે બહાર નીકળવું? દાખલા તરીકે ફર્સ્ટ ક્લાસ ફર્સ્ટ આવનારો સ્ટુડન્ટ હોય, એસએસસીમાં ધારો કે બોર્ડની અંદર નામ આવી ગયું હોય, અને 12th સાયન્સની અંદર એ જ્યારે દાખલ થયો એને પરીક્ષા આપી અને ધારો કે એનું પરિણામ ફેલ આવ્યું, નપાસ થયો. હવે એને કેટલું દુઃખ થાય, એને મિત્રો સાથે મળવાનું મન ના થાય, ભયંકર દુઃખી થઈ જાય. હવે એ દુઃખમાંથી તમારે મા બાપ એને ઈચ્છે છે કે ભલે નપાસ તો કઈ નહીં, આવતે વર્ષે પરીક્ષા આપજો. મા બાપે નથી એને કશું કહેતા, પણ એ જે દુઃખી છોકરો છે એના દુઃખને દૂર કરવા માટે કઈ વસ્તુ ઉપયોગી થાય? એને ભાવતા ભોજન બનાવશો, એનો પ્રિય મિત્ર લાવશો, એને ગમતી રમત રમાડશો, કેવી રીતે દૂર થાય? કશું જ ના થાય. એણે પોતાની જાતે જ એમાંથી બહાર આવવું પડે. કેવી રીતે બહાર આવવાનું? તો કે ભાઈ વિચારો એને દુઃખી કર્યા, નિષ્ફળતાના વિચારો દુઃખી કરે છે, એ નિષ્ફળતાના વિચારોને આવતા પહેલા અટકાવી દેવાના, વાગોળવાના નહીં, અને પછી આવતીકાલનો સૂરજ ઉગવાનો છે એવી આશાભરી વિચારણાને સ્થાન આપવાનું, અને તો એમાંથી બહાર આવી શકાય. ધીસ ઇઝ સાયકોલોજીકલ પ્રોસેસ છે, અને એ પ્રોસેસ અહીંયા આપણને જોવા મળે છે. અને એટલે મેં ખાસ આ વાત કરી કે હંમેશા વિચારોને વાગોળ્યા કરતા શક્તિશાળી બનેલા વિચારોને અટકાવવાના, અને એમાંથી બહાર આવવા માટે પહેલા બીજી પ્રવૃત્તિમાં પણ તમે તમારી જાતને પરોવી દો, પણ જે દુઃખી કરનારો વિચાર છે એને અટકાવવાનો પ્રયત્ન કરવાનો, એને કદાપી વાગોળવાનો નહીં, તો ડીપ ઇમ્પ્રેશન પડશે, અને ડીપ ઇમ્પ્રેશન રાગ દ્વેષ દુઃખની જે પડશે એમાંથી બહાર આવવા માટે કદાચ જન્મો જતા રહે તો પણ મુશ્કેલી પડે. તો એ વાત ખાસ અહીંયા સમજવાની. આગળ અહીંયા કે છે તો 30મા શ્લોક સુધી કહ્યું એને, નચ શક્નોમિ અવસ્થાતુમ ભ્રમતિ વચ મે મનઃ. હું ઉભા રહેવાને શક્તિમાન નથી, મારું મન ભમી રહ્યું છે. પછી કે છે આ તમારી વાત આવે, તમારા ઇન્ટરેસ્ટની વાત, નિમિત્તાની ચ પશ્યામિ વિપરીતાની કેશવ. હે કેશવ, હું વિપરીત નિમિત્તોને, નિમિત્તો એટલે શું? નિમિત્તો એટલે લક્ષણો, ચિહ્નો. હું વિપરીત ચિહ્નો જોઉં છું. વિપરીત ચિહ્નો એટલે અપશુકનો.
વિપરીતાની નિમિત્તાની અર્થાત હું અપશુકન જોઉં છું. હવે અપશુકન દેખાય. કોને દેખાય છે? યુદ્ધની અંદર કોઈને નથી દેખાતા, અર્જુનને દેખાય છે. હવે મને કહો કે અપશુકન જેવી વસ્તુ છે કે નહીં? એ તો એવું ના બોલતા, તમે સાચી વાત મને કરો કે પેટ છૂટી વાત કહો. અપશુકન હોય કે ના હોય? અરે ક્યાં બહારગામ જવાનું હોય, ફોરેન જવાનું હોય તો બરોબર પેલી ગાય સામેથી આવી જોઈએ એવું બધું કે બરોબર બિલાડી આવી ગઈ છે હમણાં બાજુ પર જતા રહો, એવું કહીએ જ નથી કે સાચું તો બોલો ના કે માનીએ છીએ અને હું કહીશ તોય ને તમે માનતા જ રહેવાના. પણ અર્જુનને વિપરીત નિમિત્ત દેખાય છે. કેમ? જ્યારે મન ઉદાસ હોય, મન દુખી હોય, મન ચિંતિત હોય, મન ભયગ્રસ્ત હોય, શું થશે, પહોંચાશે કે નહીં, સફળતા મળશે કે નહીં, આવા પ્રકારની વિચારધારામાં પડેલું ભયગ્રસ્ત મન હોય એને અપશુકનો દેખાય ખરા. મન સ્વસ્થ હોય તો શુકન જુએ. જો બે પ્રકારનું છે. આ અત્યારે વરસાદ પડે છે ને તો કેટલાક લોકો કે જો કેવું છે ભગવાન પણ રડે છે, મુશળધાર રડે છે ભગવાન, જો ચોધાર આંસુ રડે છે ભગવાન. અને પ્રસન્ન હોય એ શું કે ખબર છે? એ શું કે હા ભગવાન નહીં, ભગવાન પણ કેટલો ખુશ થઈ ગયો છે કે આપણા પર વૃષ્ટિ અતિવૃષ્ટિ કરે છે, અમે વૃષ્ટિ કરે છે. બે પ્રકારનું દુર્દશા, આ બે પ્રકારની દુર્દ્રષ્ટિ છે. તો એ મનની ઉપજ છે. અપશુકનો જોવાય એ મનની ઉપજ છે. હું નથી કહેતી, ભગવાન કહે છે. અપશુકન દેખાવા એ નબળા મનની નિપજ છે, એની અભિવ્યક્તિ છે. અને મજબૂત મન હોય તો હંમેશા શુકન જણાતા હોય છે. તો અહીંયા અર્જુન છે એ નબળા મનનો શિકાર બનેલો છે, નબળું મન છે એનું, અને માટે એને અપશુકનો જણાય છે. નિમિત્તાની જે પશ્યામી વિપરીતાની કેશવ. હવે આ ઘેરો શોક છે ને એને ક્યાં લઈ જાય છે? પહેલો રાગ, પછી શોક, અને શોક પણ કેટલો ઘેરો કે જે શારીરિક સ્તર પર એના લક્ષણ ઉતરી આવે. હવે આવો ઘેરો શોક આ મનને, અર્જુનના મનને ડીપ ડિપ્રેશનમાં લઈ જાય. સાયકોલોજીની અંદર આવી જાય છે આખી પહેલા અધ્યાય. ડીપ ડિપ્રેશન એટલે રોગી, મનોરોગી, અર્થાત ઓલ સંસારીઝ આર મનોરોગી. સ્વામી ચિંતન કેવું કહેતા હતા, આઈ ઓપન મેન્ટલ હોસ્પિટલ. So all the problems are there in ashram. In ashram many problems are. ઘણા સંસારીઓ કહેતા હોય છે આશ્રમ કરતા આપણું ઘર સારું, ત્યાં તો બહુ પ્રોબ્લેમ હોય. એક તમને કહું ખરેખર છે ને એ પ્રોબ્લેમ અભિવ્યક્ત થયેલા દેખાય, અને સંસારીને કેવા હોય, હા દેખાય નહીં એટલું જ હોય, પડ્યા હોય તો વધારે અંદર પડ્યા જ હોય પ્રોબ્લેમ. તો અહીંયા હવે અર્જુન ડીપ ડિપ્રેશનમાં ચાલ્યો ગયો છે એ બતાવે. નચ શ્રેયોન પશ્યામી હત્વા સ્વજનમ આ. હવે આ એટલે યુદ્ધમાં, આ યુદ્ધની અંદર સ્વજનોને હણીને હું મારું કલ્યાણ જોતો નથી. દુર્યોધન વગેરેની હત્યા કરીને એમાં મારું કલ્યાણ હોય એવું હું જોતો નથી. આમ કોઈ સાંભળે ને તેને થાય કે જો કેટલી સારી વિચારણા કહેવાય, પોતાના ભાઈને મારવાની ના પાડે છે. અને આ ભગવાન તો કે છે તસ્માત ઉત્તિષ્ઠ ભારત, તસ્માત ઉત્તિષ્ઠ, અરે યુદ્ધસ્વ, અરે યુદ્ધ કર, વારંવાર ભગવાન કહેવાના. તો હિંસા કરવાનું શીખવાડે ના. એવું દેખાય છે કેમ? કારણ કે મહાભારતના યુદ્ધનો હેતુ હવે અર્જુન ભૂલી ગયો છે. અને ડીપ ડિપ્રેશનનો શિકાર, ડિપ્રેશન એટલે હતાશા, એને હતાશા ઘેરી વળી છે. હતાશ મન કેવું હોય છે? હતાશ મનનું પ્રથમ લક્ષણ છે એને એમ થાય કે જીવવાનું કોઈ પ્રયોજન જ નથી. આ જો હું તમને થોડી સાયકોલોજીની વાતો કરું છું, પણ બહુ જ મહત્વની વાતો છે, બહુ સમજવા યોગ્ય વાત છે. અને અર્જુનને નિમિત્ત બનાવીને ભગવાન આપણને ઉપદેશી રહે. જીવન જીવવાનું ગમે નહીં, ધન મેળવ્યું તો શું, અરે ઇનામ લાયા તો શું, ના લાયા તો શું,
ફરવા ગયા તોય શું, ના ગયા તોય શું, સત્તા હોય તોય શું, ના હોય તો શું, ભલભલા રાજાઓની સત્તાઓ જતી રહી, એવું કે છે. એમાંથી બધામાંથી રસ કસ ઉડી ગયો હોય, જીવવાનું કોઈ પ્રયોજન જ ના જણાય. જીવવું એ તોય શું, ના જીવીએ તોય શું, શું ફેર પડે છે એમાં, એવી જાતનું. આ કરીએ તોય શું ને ના કરીએ તોય શું. તો જેને જીવવાનું કોઈ પ્રયોજન ના દેખાય, લાઈફ ઇઝ મીનિંગલેસ, એવું જેને જણાય, સમજવાનું ડિપ્રેશનના શિકાર થઈ રહ્યા છે. ધીસ ઇઝ વેરી વેરી ઇમ્પોર્ટન્ટ પોઈન્ટ. તમારું મન ડિપ્રેશનમાં જવાની તૈયારી કરી રહ્યું છે. કંઈ જ કરવાનું મન ના થાય, કંઈ જ કરવું નથી, ઉત્સાહ જતો રહે. એટલે એવું જયારે તમને જણાય જીવન નિરર્થક છે, નિષ્પ્રયોજન છે, કંઈ કરવું નથી, કંઈ કરવા જેવું નથી, કરીએ તો શું, કર્યું જાણે એને શું થયું, શું મોટું મળી ગયું, શું લઈ ગુમાવી દીધું, આવા પ્રકારના જયારે વિચારો આવે ને ત્યારે એને સમજવાનું કે આ ડિપ્રેશનનો શિકાર બની રહ્યો છે. ધન ભેગું કરીએ કે ના કરીએ શું ફેર પડે, સત્તા મેળવીએ કે ના મળીએ શું ફેર પડે છે, કામ કરીએ કે ના કરીએ શું થાય છે. તો મનમાં ઉદાસી જણાય, ખાલીપો જણાય, નિરુત્સાહી જણાય મન, ત્યારે સમજવાનું આ ડિપ્રેશનનો શિકાર થઈ રહ્યો. શાસ્ત્ર કહે છે you are only meaningful in this world, only meaningful thing is in this creation is your life. Meaning for your life and for your existence does not depend on external factors. તમારા જીવનની સાર્થકતા બાહ્ય પરિબળો ઉપર આધારિત નથી. આપણે શું જોઈએ છે? જીવનની સાર્થકતા બાહ્ય પરિબળો ઉપર જોઈએ. અને જ્યારે ન દેખાય, જ્યારે એમ થાય કે જીવીને શું કરવાનું, કઈ સાર્થક છે જ નહીં, એવું જ્યારે જણાય, જીવન નિરર્થક જણાય, તો ડિપ્રેશન છે. તો સમજવાનું શું છે? જીવનની સાર્થકતા બાહ્ય પરિબળોને આધારિત નથી, પરિસ્થિતિ સંજોગોને આધારિત નથી. તો જીવનની સાર્થકતા છે શેમાં? તમારું હોવું એ જ સાર્થકતા છે. આપણું અસ્તિત્વ જ જીવનની સાર્થકતા છે. હવે સમજવાનો પ્રયત્ન કરીએ. અજ્ઞાની મનુષ્ય જગત સાથે, થોડી વાત કરું કે ના કરું? કારણ કે આ બોધ લેવા જેવું. અધ્યાય પહેલો ખૂબ મહત્વનો છે, જેના લીધે આખી ઉપદેશ આપવામાં આવે છે. જે દૂર કરવા માટે, રોગ દૂર કરવા માટે આખો ઉપદેશ અપાવે છે. તે રોગને તો પહેલા સમજી લઈએ અને આપણા જીવનમાં ક્યાં બેઠો છે એ જાણી લઈએ. અજ્ઞાની મનુષ્ય જગત સાથે, જગતના પદાર્થો સાથે, જગતના લોકો સાથે તાદાત્મ્ય કરીને બેઠો છે. અને તાદાત્મ્ય કરીને બેઠો છે એટલે જગત સત્ય છે અને હું ફલાણો મિસ્ટર મિસ આ છે એવું પોતાને જાણે છે અને તાદાત્મ્ય કરીને બેઠા છે. દેહ તાદાત્મ્ય છે, જગતને સત્ય માનેલું છે, જગતની અંદર જીવી રહ્યા છે, કર્મ કરી રહ્યા છે. આવી રીતે દરેક મનુષ્ય સામાન્ય મનુષ્ય જીવી રહ્યો. પછી એ મનુષ્ય જગતની અંદર પરિસ્થિતિ, પદાર્થ અને પ્રવૃત્તિ સાથે તાદાત્મ્ય કરે. જે પ્રવૃત્તિ કરે એમાં એ ઓળઘોળ થઈ જાય. જે વસ્તુ એ વાપરતો હોય કે વાપરવાની હોય કે એને ગમતી હોય એની સાથે તાદાત્મ્ય કરી બેઠા. અને સ્કૂલ કોલેજથી માંડીને આપણે જોતા હોઈએ છીએ કે આપણા ગમતા મિત્રો વગેરે સાથે આપણે તાદાત્મ્ય અભિમાન કરી દઈએ. એટલે કે મારો મિત્ર, આ મારી બેન્ચ, આ મારું પુસ્તક, આ મારું આ દફતર, આ મારી જગ્યા, બધા સાથે આપણે બધે મારું કરીએ. આપણને ખબર હોય કે વર્ષ પછી તો સ્કૂલમાંથી વિદાય લેવાની છે, એક ક્લાસમાંથી બીજા ક્લાસમાં જવાનું, તો આપણી જગ્યા માટે આપણે પેલી તકલીફ કરતા, અન્યાય કરતા. કેટલાક લોકોને પાછળ જ ગમતું હોય, કેમ જોખું આવે વાંધો નહીં. તો એ જગ્યા સાથે તાદાત્મ્ય થયા. મારી જગ્યા, મારું આસન, આ મારું કરી બેસે છે. પછી ધીમે ધીમે જે પ્રવૃત્તિ કરતા હોય ને એમાંથી એને દે એન્જોય ધેર એક્ટિવિટી, એન્જોય યોર વર્ક એવું કહે ને. એને કામ એને ગમવા લાગે, એમાં તેને સુખ મળવા લાગે. દાખલા તરીકે કોઈ શિલ્પી હોય તો શિલ્પ કરે તો એને આનંદ આવે. ચિત્રકાર હોય એ ચિત્ર દોરે તો એ કામ કરે ત્યારે એને આનંદ આવે. મ્યુઝિશિયન હોય એ એની વીણા વગાડે અને સુર આલાપે તો એમાં એને આનંદ આવે. એ પ્રવૃત્તિ પહેલા પ્રવૃત્તિ શરૂ કરે
પછી પ્રવૃત્તિમાંથી સુખનો અનુભવ કરે. ધીરે ધીરે આગળ જઉં છું. એમાં સુખ શોધે. રસોઈ કરે બહેનો, પહેલા તો શીખતા શીખતા તો કેટલાય નકશા બનાવી દીધા રોટલી, અને પછી રોટ ગોળ બનતી થઈ જાય ને પછી એન્જોય કરે, પછી મજા આવે, એટલે એને ગમે. એટલે પ્રવૃત્તિમાં એ સુખ શોધે, સુખનો અનુભવ કરે. પછી એ જેમાં સુખ મળે છે ને એ પ્રવૃત્તિને મઠારે. એ પ્રવૃત્તિ એટલે કે કળાને પોતાની અંદર સ્કિલ ડેવલપ કરે અને પોતે વધારે સારી રીતે કેવી રીતે થાય એનો પણ પ્રયત્ન કરે. એટલે એને મઠારવાનો પ્રયત્ન કરે. એટલે બાહ્ય રીતે પણ મઠારે અને પોતાની સ્કિલને પણ ડેવલપ કરતા રહે. અને એમ કરતા કરતા એને વધુ ને વધુ આનંદ આવે, ક્રિએટિવ લાગે, એને પોતાનું કામ ક્રિએટિવ લાગે. બરાબર? પહેલા સાદી રોટલી બનાવે, પછી જાત જાતની રોટલી બનાવે ને. આ તો એક્ઝામ્પલ આપું છું જે દરેકના જીવનમાં તો હોય. પછી અમે કે પેલે કે તંદૂરી બનાવે, પછી કંઈક આમાં નાખીને 4 વસ્તુ બીજી નાખીને કંઈક ઊંધી ચટણી બનાવે ને એમ કરતા એને ક્રિએટિવ બનાવે. એટલે ક્રિએટિવ બનાવે વધારે ને વધારે આનંદ આવે, એ વધારે આનંદ આપતો જાય. અને પછી શું થાય છે કે હવે એને જીવન સાર્થક લાગે. 4 માણસો કે અરે વાહ તમે તો બહુ સરસ કરો, હાશ મારું જીવન સાર્થક થઈ ગયું, હું જે કરું છે પરફેક્ટ કરું છું, હું કરું છે નંબર 1 છે. અને સાર્થકતા જીવનમાં આવે અને એને એનો આનંદ વધતો જતો. પછી કેવું થતું હોય છે, હવે પ્રવૃત્તિ જીવનને સાર્થક કરે છે. પહેલા પોતે પ્રવૃત્તિને સાર્થક કરે છે. પ્રવૃત્તિ પોતે ઊભી કરી, પોતે ડેવલપ કરી, પોતે બનાવે છે. હવે પ્રવૃત્તિ એના જીવનને સાર્થક કરે. સમજાય છે? આખું ટેબલ ટર્ન થઈ ગયું, ટોપસી ટર્વી, ઊંધું થઈ ગયું એકદમ. પહેલા પ્રવૃત્તિને પોતે કરી આરંભ અને મઠારી, એમાંથી અનુભવ સુખાનુભૂતિ કરતા ગયા, મઠારતા ગયા, એન્જોય કરતા ગયા. અને હવે એ પ્રવૃત્તિ એના જીવનને સાર્થક બનાવે છે. ત્યારે શું થાય? ધારો કે પ્રવૃત્તિ જ્યારે છૂટી જાય, પ્રવૃત્તિ કોઈ પણ સંજોગોની અંદર બંધ થઈ જાય, ત્યારે એને જીવન નિરર્થક લાગે. આ ડિપ્રેશન. દાખલા તરીકે પ્લેયર હોય, ક્રિકેટ રમતા હોય, સચિન તેંડુલકર જેવો હોય, ધારો અને રમતમાં એને આનંદ આવતો હોય, એ તો રિટાયર છે અત્યારે, એને કઈ અત્યારે નહીં તો એક્ઝામ્પલ આપું, પણ જ્યારે એની પીક ઉપર હોય અને જ્યારે એ લોકો શિલ્ડ જીતવાનું હોય, ક્રિકેટ મેચ રમવાની હોય અને 5 ટેસ્ટ મેચ રમવાની હોય અને 2 ટેસ્ટ મેચ રમાઈ ગઈ હોય અને બંનેમાં ઇન્ડિયા જીતી ગયું અને કેપ્ટન હોય અને કેપ્ટન હવે 3જી જીતે એટલે શિલ્ડ આપણો, અને પણ 3જી જીતવા જાય એ જ વખતે એને એવો પડ્યો કે એને ફ્રેક્ચર, પગને ફ્રેક્ચર થઈ ગયો. અને એવો પગને ફ્રેક્ચર થયો કે હવે રમવા માટે યોગ્ય ના. હવે એને મનની અંદર શું થાય? હવે ડિપ્રેશનનો ભોગ બને. કારણ કે પ્રવૃત્તિ છૂટી ગઈ. જે પ્રવૃત્તિમાં એ પોતાને સાર્થક સમજતો હતો, પ્રવૃત્તિ બંધ થવાથી પોતાનું જીવન નિરર્થક લાગે. એમ સંગીત કોઈ ગાયક હોય, ગળાનું કેન્સર થયું, હવે શું થયું? પ્રવૃત્તિ એને પોતાને પ્રવૃત્તિ લીધે પોતાનું જીવન સાર્થક લાગતું, હવે એને એવું લાગે છે કે જીવન સાર્થક નથી. તો અર્જુનની પણ કંઈક એવી દશા છે. આપણે ડિપ્રેશનની અંદર એ આવી ગયો છે અને એ બાહ્ય પરિબળોને આધારે પોતાના જીવનની સાર્થકતા જોઈ રહ્યો છે. સત્તા મળી હોય, સત્તા ભોગવી હોય અને પછી સત્તા ચાલી જાય ત્યારે ચાલી તો જવાની જ ને, ક્યારેક ને ક્યારેક તો જવાનું. પછી મમતા બેનર્જી ગમે એટલા વર્ષો હોય, એકવાર તો જવાની જ છે. પછી શું થાય? પછી ધુઆ પુઆ થાય. આ બતા ડિપ્રેશન બતાવે છે, માનસિક ખાલીપો બતાવે છે એનો. હવે એને એના વગર જીવન ગમે નહીં. એવી રીતે તમને બધાની એક સામાન્ય બીજી પ્રવૃત્તિ કહીએ. આપણે ઘર બનાવીએ, બરાબર? મારી કલ્પનાનું ઘર, દરેકને એવું મારું એક ઘર બને, મારી કલ્પનાનું ઘર બને. અને પછી આપણે એનું ફર્નિચર પોતાને જોઈતું, પોતાને ગમતું, પોતાને ફાવતું, ગમતું ફાવતું એવું આપણે બનાવીએ, એ કરીએ. અને પછી ધીમે 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 શું થાય છે? એ ઘર આપણે ઊભું કર્યું, બનાવ્યું આપણે. અને પછી શું થાય કે ઘર તમારા લીધે કમ્પ્લીટ છે કે તમે ઘરથી કમ્પ્લીટ છો? તમે ઘરને કમ્પ્લીટ બનાવો છો ને.
પછી બહારગામ ફરવા જાઓ અને પછી પાછા આવો ત્યારે શું કહો? દુનિયાનો છેડો. બધું બરાબર, પણ ઘર જેવું. હવે તમને કોણે શાંતિ આપી? ઘરે. ઘર તમને શાંતિ કેવી રીતે આપે? તમે ઘરને ઊભું કર્યું છે, ઘરે તમને નથી બનાવ્યા. પણ હવે તમારા જીવનની શાંતિ ઘરને આધીન થઈ ગઈ. અને જો એમાં કઈ આમ તેમ થયું અને જો ધરતીકંપ આવ્યો તો શું થયું? નિરર્થક જીવન થઈ જાય, ડિપ્રેશનમાં માણસ ચાલ્યો જાય. એટલે ખાસ એક મહાન ભ્રાંતિ જીવનની અંદર છે કે પ્રવૃત્તિ કે જગત આપણા જીવનને સાર્થક બનાવે છે. એ મહાન ભ્રાંતિ છે. નથિંગ કેન ગીવ મીનિંગ ટુ યોર લાઈફ. નથિંગ કેન ગીવ મીનિંગ ટુ યોર લાઈફ. કોઈ બાહ્ય પરિબળ વસ્તુ તમારા જીવનને સાર્થક બનાવતી નથી. યોર લાઈફ ઇઝ વર્થવાઇલ બાય ઇટસેલ્ફ. આપણું જીવન છે એમ જ એ સફળ છે, સાર્થક છે. યુ એડ મીનિંગ ટુ યોર લાઈફ. આપણે પોતે છીએ તો જીવન છે, તો જીવનની પ્રવૃત્તિ છે. પ્રવૃત્તિ મને નથી બનાવતી, હું પ્રવૃત્તિને ઉત્પન્ન કરું. એ વસ્તુ માણસ ભૂલી જતું હોય છે. આખી દુનિયા હોય કે ના હોય, નાશ પામે ને તો પણ વી આર કમ્પ્લીટ એન્ડ ફૂલ ઇન અવર સેલ્ફ. આપણું અસ્તિત્વ, આપણા અસ્તિત્વમાં જ સાર્થકતા રહેલી છે, અર્થપૂર્ણતા છે. બાહ્ય જગત કે બાહ્ય પરિબળો જિંદગીને કદાપી સફળ ના બનાવી શકે અને જિંદગીને કદાપી નિષ્ફળ ના બનાવી શકે. બહુ મોટો સંદેશ છે. બાહ્ય પરિબળો કદાપી તમારા જીવનને સફળ બનાવતો નથી કે તમારા જીવનને નિષ્ફળ બનાવતો નથી. હું જ જીવનની સફળતા, પરિસ્થિતિને સફળ બનાવનાર હું છું, પરિસ્થિતિને નિષ્ફળ બનાવનાર હું છું. હું પોતે બંને કરી શકવા સમર્થ છું. I am the master. And my life is full and complete because of itself, not because of any worldly achievement. મેં કંઈ અચીવ કર્યું માટે મારી સાર્થકતા છે એવું નહીં સમજતા. કારણ કે એ જે દિવસે જતું રહેશે એ દિવસે પોતાને નિષ્ફળ તમે માની લેશો અને એ તમારી અંદર હતાશા લાવશે. આપણે પોતે છીએ માટે જ સફળ છીએ. એ વસ્તુને ખાસ સમજ આપવું. મહાન સાયકોલોજી આની અંદર રહેલું. એટલે અર્જુન કહે છે ભીષ્મને દ્રોણ વગર મારું જીવન નકામું છે. ના, એવું નથી. ભીષ્મને દ્રોણ એનું જીવન સાર્થક નથી બનાવતા. એ હોય કે ના હોય, અર્જુન છે માટે સફળ છે. ભીષ્મને દ્રોણને લીધે એનું જીવન સાર્થક છે એવું નહીં. અને એવું જો વિચારવા જાય કે ભીષ્મ અને દ્રોણ છે તમારું જીવન સાર્થક છે માટે યુદ્ધની અંદર ભીષ્મ અને દ્રોણ મરી જશે, પછી શું કરવાનું? જીવનને જીવવાનું નકામું છે. તો પછી ભગવાન ક્યારેક એને પૂછે કે તું એવું ગાતો હોય તો પછી આ તારે યુદ્ધની અંદર જીતવું નથી કે આવું બધું બોલીને બેચારીને બેઠો છે? તારે કરવું છે શું? યુદ્ધ નથી કરવું, જીતવું નથી, આગળ નથી વધવું? તો અર્જુન શું જવાબ આપે જો. ડિપ્રેસ્ડ માઇન્ડ નો ઉત્તરો સાંભળો. નકાંક્ષે વિજયં કૃષ્ણ, નકાંક્ષે વિજયં કૃષ્ણ, નકાંક્ષે વિજયં કૃષ્ણ, ન ચ રાજ્યં સુખાનિ ચ, ન ચ રાજ્યં સુખાનિ ચ, કિન્નો રાજ્યેન ગોવિંદ, કિન્નો રાજ્યેન ગોવિંદ, કિં ભોગૈર્જીવિતેન વા, કિં ભોગૈર્જીવિતેન વા, નકાંક્ષે વિજયં કૃષ્ણ, ન ચ રાજ્યં સુખાનિ ચ, કિન્નો રાજ્યેન ગોવિંદ, કિં ભોગૈર્જીવિતેન વા, માનસિક વિચારધારાની અંદર બાહ્ય સમય ક્યાં જતો રહ્યો એ ખબર પડી નહીં.
માટે આ વિચારણા આપણે શાંતિથી આગળ આવતી વખતે મળીશું ત્યારે કરીશું. પણ અર્જુન અહીંયા એ જ કહે છે, કિમનો રાજ્ય ન ગોવિંદ, રાજ્ય મળે તોય શું, ભોગો મળે તોય શું, સત્તા મળે તોય શું. આ શું બતાવે છે? શું બતાવે છે? ડિપ્રેશન, ડિપ્રેસ્ડ માઇન્ડ. અર્જુનનું ડિપ્રેસ્ડ માઇન્ડ છે અને આપણે એમાં જવું નથી. માટે અર્જુનને સમજી અને આપણા જીવનને આમાંથી બચાવી લઈએ. આવા સંજોગોમાં ના મુકાય. એને પાણી આવતા પહેલા પાળ બાંધીને જીવનને બચાવી દે. એ આપણે આવતી વખતે વિચારીશું. ઓમ પૂર્ણમદ પૂર્ણમિદં પૂર્ણાત પૂર્ણમુદચ્યતે પૂર્ણસ્ય પૂર્ણમાદાય પૂર્ણમેવાવશિષ્યતે. ઓમ શાંતિ શાંતિ શાંતિ. હરિ